જૂનાગઢના ઇન્દ્રેશ્વર મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે। ગિરનારની ઉત્તર રેન્જમાં ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર આવ્યું છે। મહાદેવના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી। શ્રાવણ માસના સોમવારે મહાઆરતી રાત્રિના કરાય છે। હર હર મહાદેવના નાદથી શિવાલયો ગુંજી ઉઠ્યા છે। તો મહાદેવના દર્શન કરી ભક્તો ધન્યતા અનુભવી રહ્યા છે। તો આ મંદિરની ખાસિયત એ છે કે શ્રાવણ માસમાં રાત્રિના સમયે મહાઆરતી કરવામાં આવે છે। તો જૂનાગઢમાં આ પાવન ઇન્દ્રેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે। તો મહાદેવના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી। ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે। તો શ્રાવણ માસના સોમવારની રાત્રિના મહાઆરતીના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી। તો હર હર મહાદેવના નાદથી શિવાલયો ગુંજી ઉઠ્યા છે। તો જૂનાગઢના ઇન્દ્રેશ્વર મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે। પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને એમાં પણ આજે સોમવારનો પાવન દિવસ છે, તેના પગલે ભક્તો દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે। ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિરથી સંવાદદાતા પરેશ બુદ્ધભટ્ટી આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી પરેશ, પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે, એમાં પણ આજે પાવન સોમવારનો દિવસ છે, કેવો માહોલ મંદિર ખાતે જોવા મળી રહ્યો છે? ચોક્કસથી ગણાવવામાં આવે શ્રાવણ માસનો જે બીજો સોમવાર છે, જે જૂનાગઢ શહેરમાં જે ગિરનારની ગોદમાં આવે છે પ્રાચીન ઇન્દ્રેશ્વર મંદિર છે, ત્યારે વહેલી સવારથી ભક્તોની ભીડ ઉમટી છે દર્શન કરવા। આપ જોઈ શકો છો, લોકો જે વહેલી સવારથી ઇન્દ્રેશ્વર મંદિર ખાતે દર્શન કરવા આવી પહોંચ્યા છે। આ જે ઇન્દ્ર રાજાએ જે સ્થાપિત છે જે ઇન્દ્રેશ્વર મહાદેવનું મંદિર છે, ત્યાં દર વર્ષે શ્રાવણ માસની અંદર વિવિધ પ્રકારના દર્શનો કરવામાં આવે છે, મહાદેવનો શણગારો કરવામાં આવે છે। મહંત જે છે રામાનંદી બાપુ તેના દ્વારા પણ અહીં પૂરતી વ્યવસ્થા લોકો ભક્તો માટે જે છે પૂરતી વ્યવસ્થા ઉભી કરવા માટે ઇન્દ્રેશ્વર મહાદેવની જે દરેક જે ભક્તો આવે છે તેમની મનોકામનાનો પૂરો કરે છે। શ્રાવણ માસના સોમવારે રાત્રિના જે મહાઆરતી પણ યોજવામાં આવે છે, મોટી સંખ્યામાં ભક્તો છે જે રાત્રિના જે 12 વાગે મહાઆરતી છે તેના પણ દર્શનનો લાભ લે છે। આજે પણ શ્રાવણ માસના બીજા સોમવારે વહેલી સવારથી જે ગિરનારના ઉત્તર રેન્જની અંદર ત્યાં પ્રાચીન છે ઇન્દ્રેશ્વર મંદિર ખાતે વહેલી સવારથી ભક્તોની ભીડ જોવા મળી છે। શિવ ભક્તો શિવાલયોમાં હર મહાદેવના નાદ સાથે આવી પહોંચ્યા છે। આપણી સાથે જે મહાદેવ જે ઇન્દ્રેશ્વર મંદિરના જે મહંત છે રામાનંદી બાપુ, આપણે તેની સાથે વાત કરશું। શ્રી પરેશ, વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર।